બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. ઘનશ્યામ અયોધ્યા ગયા પછી છપૈયાવાસીઓને ઘનશ્યામ વિના સૂનું સૂનું લાગતું હતું. ત્યારે વારે વારે ધર્મદેવને સમાચાર મોકલાવતા કે ઘનશ્યામને થોડા દિવસ અહીંયા મોકલો ને. બધાના આગ્રહથી એક વખત ધર્મદેવે ઘનશ્યામને લઈને છપૈયા આવ્યા. છપૈયાવાસી ખૂબ જ રાજી થયા અને મિત્રોને તો ઘનશ્યામ મહારાજ મળ્યા એટલે ખૂબ જ મજા પડી ગઈ. એક દિવસ ઘનશ્યામ મિત્રો સાથે ગામ બહાર તળાવની પાળે આંબલી પીપળી રમતા હતા. તેવામાં ઝાડ પરથી નીચે ઉતરેલા ઘનશ્યામના જમણા પગના સાથળમાં ઝાડના ઠૂઠાનો ખાપો વાગ્યો. લોહીની ધાર થઈ. મિત્રો ઘનશ્યામને લઈને તળાવના કાંઠે ગયા. ઘા ધોઈને લોહી કેમ બંધ કરવું તે વિચારતા હતા. ત્યાં દેવતાઓના વૈદ અશ્વની કુમારો વૈદના વેશે ખંભે ખોડીઓ લટકાવીને ત્યાં આવ્યા. તેમને પૂછ્યું, શું થયું છે ભાઈ? વાગ્યું છે? લાવ પાટો બાંધી દઉં. આમ કહીને ખડિયામાંથી દવા અને પાટો કાઢી પાટો બાંધી આપ્યો. લોહી નીકળતું બંધ થયું. મિત્રો ઘનશ્યામને લઈને ઘરે ગયા. રસ્તામાં ઘનશ્યામને મિત્રોએ પૂછ્યું કે તે અજાણ્યા માણસ કોણ હતા? તેમને તમે ઓળખો છો? ઘનશ્યામે કહ્યું, એ અમારા જૂના વૈદ છે. તેમનું નામ અશ્વની કુમાર છે. બધા ઘરે આવ્યા. ભાભીએ ઘનશ્યામના પગમાં પાટો જોયો. તે તો ગભરાઈ ગયા અને પૂછવા લાગ્યા, ભૈયા આ શું થયું? પાટો કોને બાંધ્યો? ઘનશ્યામે બધી હકીકત કહી. ભાભી રડવા લાગ્યા એટલે ઘનશ્યામે કહ્યું, ભાભી પાટો છોડો તો જુઓ. ભાભીએ પાટો ધીરેથી છોડ્યો અને જોયું તો કેવળ ઘાનું નિશાન જ રહ્યું હતું. ભાભીએ ટાપલી મારીને કહ્યું, જુઠ્ઠા, ભાભીને બીવરાવો છો. પાટો બાંધ્યો છે. એટલામાં મિત્રો આવ્યા. તેમને ઘનશ્યામના સાથળે પાટો ન જોયો. તેથી પૂછ્યું, અરે ઘનશ્યામ, એટલામાં ઘા રૂઝાઈ પણ ગયો? ઘનશ્યામની લીલાને કોણ કળી શકે? બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય.